નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને. કેમ છો? આપણે છે ને નવા ડ્રેગન ફ્રૂટમાં કટિંગ ચાલુ કરી દીધી છે. રમેશને જમાઈને બે જણી ત્યાં ઉપરનો પ્લોટમાં બાંધે છે. મોટા મોટા થઈ ગયા છે. હા, એમાં જાઓ તો એ લાઈન મેં એ લાઈન લે બે બાજુ કરતો આવજે. આ જગ્યા છે વચ્ચે, આ મોટું હોય રાખજે, નાનો નાનો કાપી નાખજે. હે બે હોય ને તો એક રાખવાનું માથે હોય કે ગમે તે ઓલું મોટું હોય. હવ આપણો એકોન છે, એકોન યુપીમાં ચમક ચલો છે ને. એકોન એકદમ એકોન લાગે છે ને. પાણી તો જો કેટલું આવ્યું છે વરસાદમાં. ધોધમાર એક જ વખત આવ્યું છે. થઈ જશે કલાક એકમાં. આ બાજુ જો કેટલું ઓલું આવે છે, પાણી જોઈ કેટલું આવે છે. આમ લાઈન જાય છે સીધી ત્યાં. હમણાં તો બંધ છે, એ જેટલું નથી આવતો. પાઇપ છે આપણો જો. આ નદી છે, અહીંયાથી નીકળી જતી હતી છેલ્લી. આ આપણું છોડ્યું છે. આમાં છે ને અમુક અમુક જો તમને બતાવું છે ને 3 થઈ ગયા છે. આમાં શું છે, આ બધા કાપવા પડે. આ છે, આ બધા કાપવા પડે. 3 4 છે ને એમાંથી એક જ રાખવાનું, કારણ કે પહેલેથી વ્યવસ્થિત કટિંગમાં મેન્ટેન કરેલું તો ઉપર જલ્દી વધે એક એક કરીને. હવે આમાં છે ને મારે ઓલું હલાવવું પડશે. રેલી ગોલ્ડ વ્હાઇટ રોડ ડેવલપ કરવા માટે બહુ અસર કરે છે, કહે છે. ટાટાનું આવે છે એ. અહીંયા તૂટી ગયું છે જો. આમ પાણી બહુ આવ્યું ને, આ તૂટી ગયું, સાંધ્યું છે એટલું જો. આને 15 દાડા થઈ ગયા, 15-20 દાડા. ખાડો થઈ ગયો છે, ડ્રીપની લાઈન પર ઓલી થઈ ગઈ છે, ઓપન થઈ ગઈ છે ને, સીધું પાણી ગયું હતું આમ. આમાં છે ને આ બાજુ જે મગફળી છે ને, નીચેવાળા 2 ભાગ એનામાં છે મૂંઢો આવ્યો છે. તો મોટર ચાલુ કરાવી દીધી, જ્યારે હોજ ભર લે. વરસાદ હશે તો ધીમે ધીમે પાણી ચાલુ કરીને ક્લોરો હલાવવી પડશે મૂંઢો મારવા માટે. આમ તો છે ને બધામાં હલાવી જ દઈએ. જોઈએ, રમેશ કહેતો તો ફૂગ આવી છે. ફૂગ કેવી છે જોઈ, કઈ છે, બ્લેક ફંગસ છે કે વ્હાઈટ તો નહીં હોય. આમાં જો ફૂગ તો દેખાતી નથી. જો છે ને વ્હાઈટ રૂટ ને કેવા છે બધા દેખાય છે. અમુક શું છોડવા દબાય ને એટલે એવું થાય. આમાં છે ને હલાવવું પડશે ક્લોરો, બધામાં હલાવી દઈએ. પહેલો નીચેવાળા 2 ડાળિયા જવા દઈ, પેલો આ ભાગ પાઈ દઈ, પછી ઓ બાજુનો નીચેવાળો, પછી ઓલો આખો મોટો છે એ, એક સાઈડ ખૂણો છે એ, પછી ઉપરવાળો ને પછી આ ઉપરવાળો. બધે ક્લોરો હલાવી દઈએ. 2-3 દિવસ લાગશે, 4 દિવસ ગણી લેવાના. હા જો આ મસ્ત મોટા થઈ ગયા છે, આ બાંધવા પડશે બધા છે ને. આ બાજુ બધા મસ્ત થઈ ગયા છે. ખબર નહીં શું છે, આ બાજુ ગ્રોથ સારો છે. આમાં છે ને થોડુંક તમને ગ્રોથ લેટ મળે, કારણ કે આ છે ને એકદમ કાપેલા ડીંડા હતા ને, પાડું નથી. રોપા છે ને મેં હેલ્ધી હોવા જોઈએ. હવે ઓ બાજુ ઉપર છે ને મેં છાંયામાં રાખેલા હતા વાડીએ રોપા. તો એનામાં શું થયું કે પછી જ્યારે ઓચિતાનું અહીંયા આવે ને, તડકામાં આવ્યા એટલે બધા ફંગસ થઈ ગયા એનામાં. ઘણા બધા રોપા. તો
50-100 જેવા ખરાબ થઈ ગયા, એમાં નવા વાવી નાખ્યા જે વધ્યા હતા ને આપણે ઉમર પહેલાં બેડમાં પડ્યું હતું એ બધા નાખી દીધા આનામાં, એટલે એ કવર થઈ ગયું છે. એમાં કે છે રમેશ ફંગસ ક્યાં છે ખબર નહીં હવે. લાઈનો વળી ગઈ છે ને પાણી જાય નહીં આગળ. આ ગાડા જો આ વળી જતી હોય છે ને લાઈનો. ઘાસ પાછું થઈ ગયું છે ને, બળ્યું છે ઉપર આયરો જો ઉપર બળ્યું છે પણ બહુ અસર નથી કર્યું. આ શાંતિ થઈ ગઈ. અહીંયા ઓલો નાખી દીધું ને આખું ઓપન તવાવાળું. જો એક આ શાંતિ થઈ ગઈ, એનામાં ગ્રોથ આવી ગયો. આ જવો ને યાર પથ્થર ઉપાડવા પડશે, પથ્થર ઉપાડીને ઉપર નાખવા પડશે, કારણ કે અહીંયા હેરાન કરી નાખશે યાર. જો ને બેટ ધોઈ નાખ્યા છે બધા. ના હોત તો શું હાલત થત, તમે એટલું વિચારી લ્યો. જો તમે અહીંયા બધી ગ્રોથ સારું છે. આવતા વર્ષે આપણે ઉપર પહોંચાડી દેવા છે, એટલું કરવું છે 12 મહિનામાં. શિયાળો થોડો ગ્રોથ અટકશે, પછી વળી જાન્યુઆરીમાં ચાલુ થશે. ત્યાં સુધી આપણે બીજા કન્ટેન્ટ આપીને થોડાક જાડા કરી દઈએ. તડકો તો જો કેવો કયો છે, દેખાય છે. બધી જગ્યાએ પણ અહીંયાથી ગયું છે જો પાણી આવેલું, ખાસોક થઈ ગયું. નાના બીજા છે ને કટિંગ કરી દે છે. ક્યાં ગયો કરણ? આવી રીતે ચાલુ છે જો કટિંગ આપણી. ડ્રીપ બધી દબાવી દીધી છે. ઉપરે બાંધવાનું ચાલુ છે જો, બતાવું તમને કેમ બાંધે છે. સપોર્ટમાં પડ્યું ઉપર આવી રીતે જોતે ધીમે ધીમે જાય છે જો ઉપર, એટલે વાંધો નહીં આવે. જો આ પ્રોબ્લેમ રહે છે છે ને, આ બાજી મારા છે અહીંયા રાખેલા હતા. આ બધા રોપા હતા ને નીચે છે, આ નાના છે ને એ બધા રાખી દઈશું. હવે કલાક 1 કલાક 1.5 કલાકમાં કામ પૂરું થઈ જશે. બપોર સુધી પૂરું થઈ જાય એટલે કામ થઈ જશે આપણું. મારે થોડુંક કામ છે, ગઢસીસા જવાનું છે, હેલિકોપ્ટર લેવાનું છે ટાટાનું. થઈ જાય એટલે પછી અહીંયાનું કામ પૂરું. તો ચાલો વિડીયોને કરીએ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ, આવજો.